શાંતિ 16/2/2025 આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 2/2/2004. પૂર્વજ અને પૂજ્યના સ્વમાનમાં રહી વિશ્વની દરેક આત્માની પાલના કરો. દુઆઓ દો અને દુઆઓ લો. આજે ચારેય તરફના સર્વશ્રેષ્ઠ બાળકોને જોઈ રહ્યા છે. દરેક બાળક પૂર્વજ પણ છે અને પૂજ્ય પણ છે. એટલે આ કલ્પવૃક્ષના તમે બધા જડ છો, મૂળિયા છો અને થડ પણ છો. થડનું કનેક્શન આખા વૃક્ષની ડાળીઓથી, પાંદડાઓથી ઓટોમેટિક જ હોય છે. તો બધા પોતાને એવી શ્રેષ્ઠ આત્મા આખા વૃક્ષના પૂર્વજ સમજો છો. જેમ બ્રહ્મા બાપને ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર કહેવામાં આવે છે, એમના સાથી તમે પણ માસ્ટર ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર છો. પૂર્વજ આત્માઓનું કેટલું સ્વમાન છે. તે નશામાં રહો છો. આખા વિશ્વની આત્માઓને, ચાહે કોઈ પણ ધર્મની આત્માઓ છે, પરંતુ બધી આત્માઓને તમે થડના રૂપમાં આધારમૂર્ત પૂર્વજ છો. એટલે પૂર્વજ હોવાના કારણે પૂજ્ય પણ છો. પૂર્વજ દ્વારા દરેક આત્માને સકાશ સ્વત જ મળતી રહે છે. ઝાડને જુઓ, થડ દ્વારા, મૂળિયા દ્વારા અને લાસ્ટ પાંદડાઓથી પણ સકાશ મળતી રહે છે. પૂર્વજનું કાર્ય શું હોય છે? પૂર્વજનું કાર્ય છે બધાની પાલના કરવી. લૌકિકમાં પણ જુઓ, પૂર્વજો દ્વારા જ ચાહે શારીરિક શક્તિની પાલના, સ્થૂળ ભોજન દ્વારા અથવા ભણતર દ્વારા શક્તિ ભરવાની પાલના હોય છે. તો તમે પૂર્વજ આત્માઓને બાપ દ્વારા મળેલી બધી શક્તિઓને, બધી આત્માઓની શક્તિઓથી બધી આત્માઓની પાલના કરવાની છે. આજના સમય અનુસાર બધી આત્માઓની શક્તિઓના દ્વારા પાલનાની આવશ્યકતા છે. જાણો છો, આજકાલ આત્માઓમાં અશાંતિ અને દુઃખની લહેર ફેલાયેલી છે. તો તમે પૂર્વજ અને પૂજ્ય આત્માઓએ પોતાના વંશાવળીના ઉપર રહેમ આવે છે, દયા આવે છે. જેમ જ્યારે કોઈ વિશેષ અશાંતિનું વાયુમંડળ હોય છે, તો વિશેષ રૂપમાં મિલિટરી અથવા પોલીસ એલર્ટ થઈ જાય છે. એવી જ રીતે આજકાલના વાતાવરણમાં આ પૂર્વજ પણ વિશેષ સેવાના અર્થ સ્વયંને, પોતાને નિમિત્ત સમજો છો. આખા વિશ્વની આત્માઓના નિમિત્ત છો. આ સ્મૃતિ રહે છે. આખા વિશ્વની આત્માઓને આજે તમારા સકાશની આવશ્યકતા છે. એવા બેહદના વિશ્વની પૂર્વજ આત્મા પોતાને અનુભવ કરો છો. વિશ્વની સેવા યાદ આવે છે અથવા પોતાના સેન્ટર્સની સેવા યાદ આવે છે. આજે આત્માઓ તમને પૂર્વજ દેવ આત્માઓને બોલાવી રહી છે. આજે આત્માઓ તમને પૂર્વજ દેવ આત્માઓને બોલાવી રહી છે. દરેક પોતાના અલગ અલગ દેવી વા દેવતાઓને બોલાવી રહી છે. આવો, ક્ષમા કરો, કૃપા કરો. તો ભક્તોનો અવાજ સાંભળવામાં આવે છે? આવે છે સાંભળવામાં કે નહીં? કોઈ પણ ધર્મની આત્માઓ છે, જ્યારે એને મળો છો તો પોતાને બધી આત્માઓના પૂર્વજ સમજીને મળો છો. એવો અનુભવ થાય છે કે આ પણ અમે પૂર્વજની જ ડાળીઓ છે, ડાળીઓ છે. બાબા કહે છે એમને પણ સકાશ આપવા વાળા તમે પૂર્વજ છો.
પોતાના કલ્પવૃક્ષનું ચિત્ર સામે લાવો, પોતાને જુઓ, તમારું સ્થાન ક્યાં છે. મૂળિયામાં પણ તમે છો, થડમાં પણ તમે છો, સાથે પરમધામમાં પણ જુઓ. તમે પૂર્વજાત્માઓનું સ્થાન બાબાની સાથે સમીપ છે, નજીકનું છે. જાણો છો ને, આ નશાથી કોઈ પણ આત્માને મળો છો તો દરેક ધર્મની આત્મા તમને આ અમારા છે, પોતાના છે, આ દ્રષ્ટિથી જુએ છે. જો એ પૂર્વજના નશાથી, સ્મૃતિથી, વૃત્તિથી, દ્રષ્ટિથી મળો છો તો એમને પણ પોતાનાપણાનો આભાસ થાય છે, કારણ કે તમે બધાના પૂર્વજ છો, બધાના છો. એવી સ્મૃતિથી સેવા કરવાથી દરેક આત્મા અનુભવ કરશે કે આ અમારા જ પૂર્વજ અથવા ઈષ્ટ ફરીથી અમને મળી ગયા. પછી પૂજ્ય પણ જુઓ, કેટલી મોટી પૂજા છે. કોઈ પણ ધર્માત્મા મહાત્માની એવી તમારા દેવી દેવતાઓની સમાન વિધિપૂર્વક પૂજા નથી થતી. પૂજ્ય બનો છો, પરંતુ તમારા જેવી વિધિપૂર્વક પૂજા નથી હોતી. ગાયન પણ જુઓ, કેટલું વિધિપૂર્વક કીર્તન કરે છે, આરતી કરે છે. એવા પૂજ્ય તમે પૂર્વજ જ બનો છો. તો પોતાને એવું સમજો છો, એવો નશો છે નશો. જે સમજે છે કે અમે પૂર્વજ આત્માઓ છીએ, આ નશો રહે છે, આ સ્મૃતિ રહે છે, તે હાથ ઉઠાવો. રહે છે? સારું. રહે છે તે તો હાથ ઉઠાવ્યો, ખૂબ સારું. હવે બીજો પ્રશ્ન કયો થાય છે? હંમેશા રહે છે? બાપ દાદા બધા બાળકોને દરેક પ્રાપ્તિમાં અવિનાશી જોવા ઈચ્છે છે, ક્યારે નહીં. કારણ જવાબ ખૂબ ચતુરાઈથી આપે છે. શું કહે છે? રહે તો છે, સારું રહે છે. પછી ધીરેથી કહે છે થોડું ક્યારેક થઈ જાય છે. જુઓ, બાપ પણ અવિનાશી, આપ આત્માઓ પણ અવિનાશી છો ને. પ્રાપ્તિઓ પણ અવિનાશી, જ્ઞાન અવિનાશી દ્વારા અવિનાશી જ્ઞાન છે. તો ધારણા પણ કઈ હોવી જોઈએ? અવિનાશી હોવી જોઈએ કે ક્યારેક? બાપ દાદા અત્યારે બધા બાળકોને સમયના સરકમસ્ટાન્સ અનુસાર, પરિસ્થિતિઓ પ્રમાણે બેહદની સેવામાં હંમેશા બિઝી જોવા ઈચ્છે છે. કારણ કે સેવામાં બિઝી રહેવાના કારણે અનેક પ્રકારની હલચલથી બચી જાય છે. પરંતુ જ્યારે પણ સેવા કરો છો, પ્લાન બનાવો છો અને પ્લાન અનુસાર પ્રેક્ટિકલમાં પણ આવો છો, સફળતા પણ પ્રાપ્ત કરો છો. પરંતુ બાપ દાદા ઈચ્છે છે કે એક સમય પર ત્રણેય સેવા ભેગી થાય. માત્ર વાચા નહીં હોય, મનસા પણ નહીં, વાચા પણ હોય અને કર્મના એટલે કે સંબંધ સંપર્કમાં આવતા પણ સેવા હોય. સેવાનો ભાવ, સેવાની ભાવના હોય. આ સમયે વાચાની સેવાની પર્સેન્ટેજ વધારે છે. વાચા સેવાની ટકાવારી વધારે છે. મનસા છે, પરંતુ વાચાની પર્સેન્ટેજ વધારે છે. એક જ સમય પર ત્રણેય સેવા સાથે હોવાથી સેવામાં સફળતા વધારે થશે. બાપ દાદાએ સમાચાર સાંભળ્યા છે કે આ ગ્રુપમાં પણ અલગ વર્ગવાળા આવેલા છે અને સેવાના પ્લાન સારા બનાવી રહ્યા છે, સારું કરી રહ્યા છે. પરંતુ ત્રણેય સેવા ભેગી થવાથી સેવાની સ્પીડ અને વધારે વૃદ્ધિને પ્રાપ્ત થશે. બધા ચારેય તરફના બાળકો પહોંચી ગયા છે. આ જોઈ બાપ દાદાને પણ ખુશી થાય છે.
નવા નવા બાળકો ઉમંગ ઉત્સાહથી પહોંચી જાય છે. હવે બાપ દાદા બધા બાળકોને હંમેશા નિર્વિઘ્ન સ્વરૂપમાં જોવા ઈચ્છે છે. કેમ? જ્યારે તમે નિમિત્ત બન્યા છો, નિર્વિઘ્ન સ્થિતિમાં સ્થિત રહો, ત્યારે વિશ્વની આત્માઓને બધી સમસ્યાઓથી નિર્વિઘ્ન બનાવી શકો. આના માટે વિશેષ 2 વાતો પર અંડરલાઈન કરો પણ છો, પરંતુ વધારે અંડરલાઈન કરો. એક તો દરેક આત્માને પોતાના આત્મિક દ્રષ્ટિથી જુઓ, આત્માના ઓરિજિનલ સંસ્કારના સ્વરૂપમાં જુઓ. ચાહે કોઈ પણ સંસ્કારવાળી આત્મા છે, પરંતુ તમારી દરેક આત્માના પ્રતિ શુભ ભાવના, શુભકામના, પરિવર્તનની શ્રેષ્ઠ ભાવના એના સંસ્કારને થોડા સમયના માટે પરિવર્તન કરી શકે છે. આત્મિક ભાવ ઇમર્જ કરો. જેવી રીતે શરૂમાં જોયું તો સંગઠનમાં રહેવાથી આત્મિક દ્રષ્ટિ, આત્મિક વૃત્તિ, આત્માથી મળી રહી છે, વાત કરી રહી છે. આ દ્રષ્ટિથી પાયો કેટલો પાક્કો થઈ ગયો, ફાઉન્ડેશન મજબૂત થઈ ગયું. અત્યારે સેવાના વિસ્તારના સંબંધમાં આત્મિક ભાવથી ચાલવું, બોલવું, સંપર્કમાં આવવું એ મર્જ થઈ ગયું છે. ખતમ નથી થયું, પરંતુ મર્જ થઈ ગયું છે, દબાઈ ગયું છે. આત્મિક સ્વમાન આત્માને સહજ સફળતા અપાવે છે, કારણ કે આ બધા કોણ આવીને ભેગા થયા છો? તે જ કલ્પ પહેલા વાળા દેવ આત્માઓ, બ્રાહ્મણ આત્માઓ ભેગા થયા છો. બ્રાહ્મણ આત્માઓના રૂપમાં પણ બધા શ્રેષ્ઠ આત્માઓ છો. દેવ આત્માઓના હિસાબથી પણ શ્રેષ્ઠ આત્માઓ છો. એ જ સ્વરૂપથી સંબંધ સંપર્કમાં આવો. દરેક સમયે ચેક કરો કે હું દેવાત્મા, બ્રાહ્મણ આત્માઓનું શ્રેષ્ઠ કર્તવ્ય, શ્રેષ્ઠ સેવા શું છે? દુઆઓ આપવી અને દુઆઓ લેવી. તમારા જડ ચિત્ર શું સેવા કરે છે? કેવી પણ આત્મા હોય, પરંતુ દુઆઓ લેતા જાઓ અને દુઆઓ લઈ. બાબા કહે છે કેવી પણ આત્માઓ હોય, પણ દુઆઓ લેવા જઈએ છીએ અને દુઆઓ લઈને આવીએ છીએ. બીજો કોઈ પણ જો પુરુષાર્થમાં મહેનત સમજે છે તો સૌથી સહજ પુરુષાર્થ છે. આખો દિવસ દ્રષ્ટિ, વૃત્તિ, બોલ, ભાવના બધાથી દુઆઓ આપો અને દુઆઓ લો. તમારું ટાઇટલ છે વરદાની જ છે, મહાદાની. સેવા કરતા, કાર્યમાં સંબંધ સંપર્કમાં આવતા, માત્ર આ કાર્ય કરો. દુઆઓ આપો અને દુઆઓ લો. આ મુશ્કેલ છે શું કે સહજ છે? જે સમજે છે સહજ છે તે હાથ ઉઠાવો. કોઈ તમારું ઓપોઝિશન કરે તો, વિરોધ કરે તો પણ દુઆઓ આપશો. એટલી દુઆઓનો સ્ટોક છે તમારી પાસે. ઓપોઝિશન તો થશે, વિરોધ તો થશે, કારણ કે ઓપોઝિશન જ પોઝિશન તક પહોંચાડે છે. જેટલો વિરોધ થશે એટલી જ એ લોકો મદદ કરશે. જો સૌથી વધારે ઓપોઝિશન બ્રહ્મા બાપની થઈ, સૌથી વધારે વિરોધ કર્યો, થઈ ને? અને પોઝિશન કોણે નંબર 1 મેળવી? બાબા કહે છે કે જેટલો વિરોધ કરશે એટલું આપણને પદ મળશે, પોઝિશન મળશે. બ્રહ્મા બાપે મેળવીને. કંઈ પણ હોય, પરંતુ મારે બ્રહ્મા બાપ સમાન દુઆઓ આપવાની છે. શું બ્રહ્મા બાપની આગળ વ્યર્થ બોલવા વાળા, વ્યર્થ કરવા વાળા નહીં હતા? પરંતુ બ્રહ્મા બાપે દુઆઓ આપી અને દુઆઓ લીધી. સમાવાની શક્તિ રાખી. બાળક છે, બદલાઈ જશે.
એમ જ તમારે પણ આ જ વૃત્તિ દ્રષ્ટિ રાખવાની છે કે આ કલ્પ પહેલાવાળા અમારા જ પરિવારના બ્રાહ્મણ પરિવારના છે, મારે બદલીને આને પણ બદલવાના છે. આ બદલે તો હું બદલું નહીં, મારે બદલીને બદલવાનું છે, મારી જવાબદારી છે. ત્યારે દુઆ નીકળશે અને દુઆ મળશે. અત્યારે સમય જલ્દીથી પરિવર્તનની તરફ જઈ રહ્યો છે, અતિમાં જઈ રહ્યો છે, પરંતુ સમય પરિવર્તનના પહેલા આપ વિશ્વ પરિવર્તક શ્રેષ્ઠ આત્માઓ સ્વ પરિવર્તન દ્વારા સર્વનું પરિવર્તનના આધારમૂર્ત બનો. તમે પણ વિશ્વના આધારમૂર્ત ઉદ્ધારમૂર્ત છો. દરેક આત્મા લક્ષ્ય રાખો, મારે નિમિત્ત બનવાનું છે. માત્ર 3 વાતોના સ્વમાં સંકલ્પ માત્ર પણ ન હોય. 3 વાતો એ પોતાનામાં સંકલ્પ માત્ર પણ ન હોય, એ પરિવર્તન કરો. 1 પરચિંતન, બીજું પરદર્શન, સ્વદર્શનની બજાય પરદર્શન નહીં, અને ત્રીજું પરમત યા પરસંગ કુસંગ. શ્રેષ્ઠ સંગ કરો, કારણ કે સંગ દોષ ખૂબ નુકસાન કરે છે. પહેલા પણ બાપ દાદાએ કહ્યું હતું, એક પર ઉપકારી બનો અને આ 3 પર કાપી દો. પરદર્શન, પરચિંતન, પરમત એટલે કે કુસંગ, પરનો ફાલતુ સંગ છે. પર ઉપકારી બનો, ત્યારે જ દુઆઓ મળશે અને દુઆઓ અપાશે. કોઈ કંઈ પણ આપે, પરંતુ તમે દુઆઓ આપો. આટલી હિંમત છે હિંમત તો બાપ દાદા ચારેય તરફના બધા સેન્ટર્સ વાળા બાળકોને કહે છે, જો તમે બધા બાળકોએ હિંમત રાખી, કોઈ કંઈ પણ આપે, પરંતુ અમારે દુઆ આપવાની છે, તો બાપ દાદા આ વર્ષે એક્સ્ટ્રા તમને હિંમતના ઉમંગના કારણે મદદ આપશે, એક્સ્ટ્રા મદદ આપશે. પરંતુ દુઆઓ આપશો તો, મિક્સ નહીં કરતા. બાપ દાદાની પાસે તો બધો રેકોર્ડ આવે છે ને. સંકલ્પમાં પણ દુઆઓના બદલે બીજું કંઈ ન હોય. હિંમત છે તો હાથ ઉઠાવો, કરવું પડશે. માત્ર હાથ નહીં ઉઠાવતા, કરવું પડશે. કરશો? મધુબન વાળા ટીચર્સ કરશો? સારું, એક્સ્ટ્રા માર્ક્સ જમા કરશો? મુબારક હો. કારણ બાપ દાદાની પાસે એડવાન્સ પાર્ટી વારંવાર આવે છે અને તે કહે છે કે અમને તો એડવાન્સ પાર્ટીનો પાર્ટ આપ્યો, તે ભજવી રહ્યા છીએ, પરંતુ અમારા સાથી એ એડવાન્સ સ્ટેજ કેમ નથી બનાવતા? અત્યારે જવાબ શું આપીએ? એડવાન્સ સ્ટેજ અને એડવાન્સ પાર્ટીનો પાર્ટ જ્યારે બંને મળે ત્યારે તો સમાપ્તિ થાય. તો તેઓ પૂછે છે કે શું જવાબ આપીએ? કેટલા વર્ષમાં બનશે? બધાએ માની લીધું, સિલ્વર જુબલી, ગોલ્ડન જુબલી, ડાયમંડ જુબલી બધું મનાવી લીધું. અત્યારે એડવાન્સ સ્ટેજ સેરેમની મનાવો, એની ડેટ ફિક્સ કરો. પાંડવ બતાવો, ડેટ થશે એની ફિક્સ. પહેલી લાઈન વાળા બોલો, ડેટ ફિક્સ થશે કે અચાનક થશે? શું થશે? અચાનક થશે કે થઈ જશે? બોલો, કંઈક બોલો. વિચારી રહ્યા છો શું? નિર્વેરથી પૂછી રહ્યા છે. બાબા નિર્વેરભાઈને પૂછે છે, સેરેમની હશે કે અચાનક થશે? આપ દાદીઓને પૂછી રહ્યા છો. નિર્વેરભાઈ દાદીને પૂછી રહ્યા છે. આ દાદીને જોઈ રહ્યા છે કે દાદી કંઈક બોલે. તમે બતાવો. રમેશને કહે છે બતાવો. તો કહ્યું કે અંતે તો થવાનું જ છે.
અંત પણ ક્યારે? તો બાબાને કહ્યું, તમે ડેટ બતાવો, એ ડેટ સુધી કરી લઈશું. સારું, બાપ દાદાએ 1 વર્ષની એક્સ્ટ્રા ડેટ આપેલી છે. હિંમતથી એક્સ્ટ્રા મદદ મળશે. આ તો કરી શકો છો ને? આ કરીને બતાવો, પછી બાપ ડેટ ફિક્સ કરશે. તો કહ્યું, તમારું ડાયરેક્શન જોઈએ તો આ 2004 ને એવું મનાવી લઈશું. બાબા કહે છે, મતલબ એ છે કે અત્યારે એટલી તૈયારી નથી, તો એડવાન્સ પાર્ટીને હવે આ 1 વર્ષ તો રહેવું પડશે ને. સારું, કારણ કે અત્યારથી લક્ષ્ય રાખશો, કરવાનું જ છે, તો બહુત કાળ એડ થઈ જશે. કારણ કે ઘણા સમયનો પણ હિસાબ છે ને. જો અંતમાં કરશો તો ઘણા સમયનો હિસાબ ઠીક નહીં રહેશે. એટલે અત્યારથી અટેન્શન પ્લીઝ. અચ્છા, હવે રૂહાની ડ્રીલ યાદ છે? 1 સેકન્ડમાં પોતાને પૂર્વજ સ્ટેજમાં પર આવીને પરમધામ નિવાસી બાપની સાથે લાઇટ હાઉસ બની વિશ્વને લાઇટ આપી શકો છો? તો 1 સેકન્ડમાં બધા ચારેય તરફના દેશ વિદેશમાં સાંભળવાવાળા, જોવાવાળા લાઇટ હાઉસ બની વિશ્વને ચારેય તરફ બધી આત્માઓને લાઇટ આપો, સકાશ આપો, શક્તિઓ આપો. સારું, ચારેય તરફના વિશ્વના પૂર્વજ અને પૂજ્ય આત્માઓને હંમેશા દાતા બની બધાને દુઆઓ આપવાવાળા મહાદાની આત્માઓને હંમેશા દ્રઢતા દ્વારા સ્વ પરિવર્તનથી સર્વનું પરિવર્તન કરવાવાળા વિશ્વ પરિવર્તક આત્માઓને હંમેશા લાઇટ હાઉસ બની બધી આત્માઓને લાઇટ આપવાવાળા સમીપ આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર અને દિલની દુઆઓ સહિત નમસ્તે. દાદીજી દાદી જાનકીની સાથે બાબા મળી રહ્યા છે. સારું છે, બંને દાદીઓ ખૂબ સારી પાલના કરી રહ્યા છો. સારી પાલના થઈ રહી છે ને, ખૂબ સારું. સેવાના નિમિત્ત બનેલે છો ને, તો આપ બધાને દાદીઓને જોઈને ખુશી થાય છે. ખુશી થાય છે ને. જિમ્મેવારીનું, જવાબદારીનું સુખ પણ તો મળે છે ને. બધાની દુઆઓ કેટલી મળે છે, બધાને ખુશી થાય છે. તો બંને દાદીઓ બાબાના ગળે લાગી. જેવી રીતે આ જોઈને ખુશી થાય છે ને, તેવી જ રીતે એમના જેવા બનવાથી કેટલી ખુશી થશે. કારણ કે બાપ દાદાએ નિમિત્ત બનાવ્યા છે, તો કોઈ વિશેષતા છે ત્યારે નિમિત્ત બનાવ્યા છે. તે જ વિશેષતાઓ તમારા બધામાં આવી જાય તો શું થઈ જશે? પોતાનું રાજ્ય આવી જશે. જે બાપ દાદા ડેટ કહે છે ને, તે આવી જશે. અત્યારે યાદ છે ને, ડેટ ફિક્સ કરવાની છે. દરેક સમજે મારે કરવાની છે. તો બધા નિમિત્ત બની જશો તો વિશ્વનું નવનિર્માણ થઈ જ જશે. નિમિત્ત ભાવ આ ગુણોની ખાણ છે. માત્ર દરેક સમય નિમિત્ત ભાવ આવી જાય તો બીજા બધા ગુણ સહજ આવી જાય છે. કારણ કે નિમિત્ત ભાવમાં હુંપણું નથી અને હુંપણું જ હલચલમાં લાવે છે. નિમિત્ત બનવાથી મારાપણાને ખતમ, તારું થઈ જાય છે. સહજ યોગી બની જાઓ છો. તો બધાનો દાદીઓથી પ્યાર છે, બાપ દાદાથી પ્યાર છે. તો પ્યારનું રિટર્ન છે વિશેષતાઓના સમાન બનાવવું. જે એમની વિશેષતાઓ છે એના સમાન બનવું, એવું લક્ષ્ય રાખો. વિશેષતાઓને સમાન બનાવવું છે. કોઈમાં પણ કોઈ વિશેષતા જુઓ, વિશેષતાઓને ભલે ફોલો કરો. આત્માને ફોલો કરવામાં બંને
જોવામાં આવે છે. વિશેષતાને જુઓ અને એના સમાન બનો. અચ્છા, આજનું વરદાન છે નિશ્ચયની અખંડ રેખા દ્વારા નંબર 1 ભાગ્ય બનાવવા વાળા વિજયના તિલકધારી ભવ. જે નિશ્ચય બુદ્ધિ બાળકો છે તે ક્યારેય કેમ અથવા એમના વિસ્તારમાં નહીં જશે. એમના નિશ્ચયની અતૂટ રેખા અન્ય આત્માઓને પણ સ્પષ્ટ જોવામાં આવે છે. એમના નિશ્ચયની રેખાની લાઈન વચ્ચે ખંડિત નથી થતી. એવી રેખાવાળાના મસ્તકમાં અર્થાત સ્મૃતિમાં હંમેશા વિજયનું તિલક નજર આવશે. તે જન્મતા જ સેવાની જવાબદારીનો તાજ લેશે અને જવાબદારીના તાજધારી હશે. હંમેશા જ્ઞાન રત્નોથી રમવાવાળા હશે. હંમેશા યાદ અને ખુશીના ઝૂલામાં ઝૂલતા જ જીવન વિતાવવાવાળા હશે. તે છે નંબર 1 ભાગ્યની રેખા. સ્લોગન છે, બુદ્ધિરૂપી કોમ્પ્યુટરમાં ફૂલ સ્ટોપની માત્રા આવવી એટલે પ્રસન્ન ચિત્ત રહેવું. અવ્યક્ત ઈશારા છે, એકાંત પ્રિય બનો, એકતા અને એકાગ્રતાને અપનાવો. એકાંત પ્રિય તે હશે જેમનો અનેક તરફથી બુદ્ધિયોગ તૂટેલો હશે અને એકના જ પ્રિય હશે. એકના પ્રિય હોવાના કારણે એકની યાદમાં રહી શકે છે. અનેકના પ્રિય હોવાના કારણે એકની યાદમાં રહી નથી શકતા. અનેક તરફથી બુદ્ધિયોગ તૂટેલો હોય, એક તરફ જોડાયેલો હોય, અર્થાત એકના સિવાય બીજું કોઈ નહીં, એવી સ્થિતિવાળા જે હશે તે એકાંત પ્રિય થઈ શકે છે. સૂચના છે, આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ત્રીજો રવિવાર છે. સાંજે 6:30 થી 7:30 વાગ્યા સુધી બધા ભાઈ બહેનો સંગઠિત રૂપમાં ભેગા થઈને યોગ અભ્યાસમાં આ શુભ સંકલ્પ કરે કે મુજ આત્મા દ્વારા પવિત્રતાની કિરણો નીકળીને આખા વિશ્વને પાવન બનાવી રહી છે. હું માસ્ટર પતિત પાવની આત્મા છું. ઓમ શાંતિ.